જય શ્રી રામ. મિત્રો, આજે વાત કરી છે ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબની, કે જેઓ અભિનય સમ્રાટ હતા, જેમને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને ઘણી બધી હિટ ફિલ્મો આપી અને જેને જે અમર પાત્રો જે છે પાત્રોને એવો ન્યાય આપ્યો કે લોકોની નજરે પાત્રો જીવન થઈ ગયા હતા. એવા આપણા ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ જ્યારે જેઓ નાટકમાં હતા અને પોતાની સફળતા કેમ મેળવીને જીવનમાં એક પ્રખ્યાત નાટકકાર બનવા માટે કેટલી ધીરજ રાખવી પડે છે, કેટલી હિંમત રાખવી પડે છે, એ વાત આપને શીખડાવી રહ્યા છે ઉપેન્દ્ર સાહેબ ત્રિવેદી. તો તેમની એક ઇન્ટરવ્યુ છે આપની સમક્ષ રજૂ કરીશ, કે જેમાંથી આપને જાણશો કે એમના વિચારો કેટલા મહાન હતા અને એ શું કહે છે સફળ થવા માટેના. ચાલો આપણે એમના વિચારોને જોઈએ. તમારી પાત્રા લેખનની સીમાઓ જે છે એનું પાંજરું તમારે કોરા કેનવાસ પર દોરવું પડતું હોય. કેનવાસ પર તમે પાંજરું દોરો તમારી મર્યાદાઓનું, પણ તમારી પીંછીનો એક પણ લસરકો જે છે તે બીજા પાંજરાના બીજા સળિયાને અડવો ન જોઈએ. એ પાંજરું તમે લઈને પછી એકાંતમાં બેસો. આ મારી મર્યાદાઓ છે, આ મારી શારીરિક મર્યાદાઓ છે, અમારી ભાષાની મર્યાદાઓ છે, આ તખ્તાની મર્યાદાઓ છે. એનું એક પાંજરું દોરીને પછી તમારે પક્ષીના પ્રવેશવાની રાહ જોવી પડતી હોય છે કે પક્ષી એ પાંજરામાં પ્રવેશે છે કે નહીં. કદાચ પક્ષી પ્રવેશે, કદાચ તરત પણ પ્રવેશે, કદાચ મોડું પણ પ્રવેશે. એવું કંઈ જરૂર નથી કે તરત જ પ્રવેશે. એ પક્ષી આવે ત્યારે પણ તમારે મૌન તોડવાનું નથી, સાધના છોડવાની નથી, શ્વાસ રોકી રાખવાનો છે, સાધના અવિરત ચાલુ રાખવાની છે અને પક્ષીના પાંજરામાં પ્રવેશવાની રાહ જોવાની છે. પક્ષી પાંજરામાં પ્રવેશે એટલે તમારા હૃદયમાં આનંદ થાય કે આ પાત્રા લેખનનો, ત્યારે હળવેકથી તમારે તમારી પીંછી લઈને પાંજરાનો દરવાજો બંધ કરી દેવાનો હોય. દરવાજો તમે બંધ કરી દો, પણ પીંછીનો લસરકો બીજા કોઈ છેડે ન લાગે એની પૂરી રાહ જોવાની, કાળજી રાખવાની, ચીવટ રાખવાની. પણ તેથી તમે સફળ નટ નથી થઈ શકતા. તમારે પક્ષીના ગાવાની રાહ જોવી પડતી હોય છે. કદાચ પક્ષી તરત પણ ગાય, કદાચ મોડું ગાય, કદાચ ન ગાય, જીવનના છેલ્લા શ્વાસમાં પણ ગાય, પણ ગાય એની રાહ જોવાની છે. ત્યાંથી છટકવાનું નથી કે હવે નાટક છોડીને હું સાડીની દુકાન કરું, કે સાયકલ પંચરની દુકાન કરું, કે મોટરની એજન્સી લઉં. કે તમારે સતત રાહ જોવી પડતી હોય છે. એ રાહ જોવામાં જીવનના છેલ્લા શ્વાસમાં પણ બુલબુલ બોલતું હોય છે. એ જો બોલે તો પછી તમે શ્રેષ્ઠ નટો, ઉત્તમ નટો, સુવિખ્યાત નટો, ચિરંજીવિતા અર્પી જનાર નટોની યાદીમાં તમારું નામ હોય એની કલ્પના કરી શકો છો. એટલે આખું એ પાત્રા લેખન, જેને આપણે ગણીએ છીએ કે આ મેં એક વ્યક્તિને મેં જન્મ આપ્યો, એટલે તમે એનું ગર્ભધારણ કરો, ત્યાંથી એની પ્રસૂતિ થાય, મોટું થાય, જીવે, અને જાત જાતની રસીઓ અને ટીકાઓ આપીને, પોલિયોના ટીપા પીવડાવીને પછી એને મોટું કરીને પછી જ્યારે તમે સમાજ સમક્ષ મૂકો, ત્યારે તમે જે માતા પોતાના બાળકને જોઈને પોરસાતી હોય તેમ પછી નટ પોરસાઈ શકે છે કે આ અભિનય મેં કર્યો, આ મેં કર્યું, એમ પણ પાછળથી થાય છે ઘણીવાર. આ મેં કર્યું, આ સૌભાગ્ય સુંદરીમાં સુંદરીનો રોલ કર્યા પછી કદાચ જયશંકરભાઈને બી થયું હોય કે આ સુંદરીનો રોલ મેં કર્યો હતો કે કોણે કર્યો હતો, એ કરનાર કોણ હતો? હા, આ જુગલ જુગારીનો રોલ મેં કર્યો હતો, આ રોમિયોનો રોલ મેં કર્યો હતો, આ અભિનય સમ્રાટનો રોલ મેં કર્યો હતો. ત્યારે પછી જો ફરીથી એને પાછળથી જોવામાં આવે, પૃથક્કરણ કરવામાં આવે, તો એટલો ને એટલો જ પ્રદેશ અજાણ્યો રહી જતો હોય છે. ગમે એટલું પૃથક્કરણ કરો કે આ કેવી રીતે થયું, ત્યારે પછી એમ નક્કી થાય છે કે ભાઈ આ કરાવનાર કોઈક બીજું હતું. હું માત્ર સાધન હતો
સામગ્રી હતો, નિમિત્ત હતો, કે લીલાનું એક રમકડું હતું. હા મેં હવે હું અત્યારે પાછું કરવા ધારું કે કરી શકું કે કેમ, એ પાછો સંશય થાય ને. આ તો કોઈ કરાવનાર કરાવી ગયું. આપણે વિચારો તેમની વાતચીત ઉપરથી ખ્યાલ આવ્યો કે શા માટે ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ આટલા સફળ અભિનેતા રહ્યા અને એમની એક્ટિંગ જે છે શા માટે આપણે આટલી બધી ગમે છે. તો જીવનમાં ધીરજ, ધૈર્ય અને મહેનત જરૂરી છે, એ વાત આપણે ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબે જણાવી. આપણી વચ્ચે નથી પણ આપણા ગુજરાતનું એ ગૌરવ કહી શકાય. એમની એક્ટિંગ ને એમના અભિનયને આપણે ક્યારેય પણ નહીં ભૂલાવી શકીએ. તો મિત્રો, ખાસ હું તમને કહેવા માંગુ છું, કોમેન્ટમાં મને જણાવજો કે તમને એમની કઈ ફિલ્મ પસંદ આવી છે, કયું પાત્ર તમને એને પસંદ આવ્યું હતું. અને ખાસ આપણે ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબને એક યાદ કરવા માટે એમને પિક્ચરના કોઈ પણ એક પાત્રનું નામ આપણે લખીશું, જેમ કે વીર માંગણાવાળા. એ રીતના કોઈ બી તમે કોમેન્ટમાં જરૂર કરજો. ને વિડીયો જો તમને ગમ્યો તો અન્ય લોકોને પણ શેર કરજો. ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવા વિડીયો જોવા માટે ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીશું આ વિડીયો સાથે, ત્યાં સુધી કલ્પેશ બજરંગી નાસોને જય શ્રી રામ.